મહેસાણાના ફર્સ્ટ લેડી એટલે કે મેયર તરીકે અત્યારે તમારું કાર્ય કે ખાલી જરૂરિયાતો પૂરી કરવાની નથી આપણે જનતાની. મારું એક લક્ષ્ય છે કે વિકસિત મહેસાણા, સમરસ મહેસાણા, હરિયાળું મહેસાણા. પોલિટિકલી રીતે એક મહેસાણાના પ્રથમ નાગરિક તરીકે આવી છું અને મારી પણ એક જવાબદારી છે. મહેસાણામાં મેક્સિમમ મારા આ દાયકામાં 2.5 લાખ વૃક્ષો. જે મહેસાણા છે એ તમારા બાળક સમાન કહી શકાય. વડનગરથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી, વર્લ્ડ હેરિટેજ ટેમ્પલ સન ટેમ્પલ થી લઈને સોલાર વિલેજ સુધી એવા મહેસાણામાં આજે આપણે આવી ગયા છે ને હું છું તમારી સાથે પલક. ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કહી શકાય કે આજે આપણી સાથે છે જે મહેસાણાના ફર્સ્ટ લેડી, જેમનું ના તો કોઈ પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે પણ જનતાના સપોર્ટથી તે આજે મહેસાણાના મેયર બન્યા છે. તો એમની સાથે વાત કરીશું, તેમના આગળના વિઝન વિશે વાત કરીશું, મહેસાણામાં કયા કયા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે ને એમાં એમની કામગીરી શું રહેશે એના વિશે પણ આપણે વાત કરીશું. તો ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તમે નોન પોલિટિકલ બેકગ્રાઉન્ડ અને જનતાનો પ્રતિસાદ એટલો સરસ મળ્યો અને તમે મહેસાણાના ફર્સ્ટ લેડી એટલે કે મેયર તરીકે અત્યારે તમારું કાર્ય સંભાળી રહ્યા છો. તો એના માટે તમને સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. બીજું કે અત્યારે જે મહેસાણાની જનતા છે એમનું કયા કયા કામ પર તમે કાર્ય કરી રહ્યા છો, એનું વિઝન શું છે એના વિશે વાત કરીએ. મહેસાણા મહાનગરપાલિકાના મેયર તરીકે એક મારું સ્પષ્ટ વિઝન છે કે ખાલી જરૂરિયાતો પૂરી કરવાની નથી આપણે જનતાની, પણ આગામી દાયકાઓ સુધીમાં એવું મહેસાણાને કે વિકાસ, સુવિધાઓ, સંસ્કૃતિ અને એમને પર્યાવરણ ક્ષેત્રે આગવું સ્થાન પણ આપણે આપવાનું છે. મારું એક લક્ષ્ય છે કે વિકસિત મહેસાણા, સમરસ મહેસાણા, હરિયાળું મહેસાણા અને હેરિટેજ મહેસાણા સંકલ્પ સાથે સમગ્ર શહેરનો સર્વાંગી વિકાસ થાય અને નાગરિકોને પણ જે આધુનિક સુવિધાઓ છે એમને લાભ મળી શકે. અત્યારે વરસાદની સિઝન છે, પ્રી મોન્સૂન કામગીરી છે, વરસાદ વરસી રહ્યો છે. તો જ્યારે ધોધમાર વરસાદ હોય, પાણી ભરાયા હોય, તો એવા એ સમયે તમારા સાઈડથી કેવી કામગીરી હોય છે? આમ કેવું, મહેસાણામાં આમ તો જનરલી ઓછો જ પડતો હોય છે વરસાદ, પણ કદાચ અનાયાસે જો એવો વધારે વરસાદ પડી ગયો હોય તો હું તો મારા જે કર્મચારીઓ છે ને એમને પણ અભિનંદન આપીશ કે ખરેખર એ લોકોની કામગીરી એટલી સરસ હોય છે ને. અને હા, કદાચ અમુક એવી જગ્યા હોઈ શકે જ્યાં પાણી ભરાય છે, પણ ધોધમાર વરસાદના કારણે એવું પણ થઈ શકે કે કદાચ એકદમ ના પાણી નીકળી શકતું હોય, પણ એમની કામગીરી ખરેખર અભિનંદનની પાત્ર છે. અને અમારા ગણીએ કે મતલબ અધિકારીઓ હોય બધા જ ખડે પગે ઊભા હોય છે, તો એ બધા ખરેખર બધાની કામગીરી સરસ છે. આમ હું જનરલી સામાન્ય નાગરિક તરીકેથી હતી, પણ જ્યારે હવે પોલિટિકલી રીતે એક મહેસાણાના પ્રથમ નાગરિક તરીકે આવી છું અને મારી પણ એક જવાબદારી છે કે મહેસાણામાં વરસાદની સિઝનમાં શું થઈ રહ્યું છે, જનતાને ક્યાં તકલીફ પડી રહી છે, તો હું પણ રાત્રે 12-1 વાગે નીકળું છું, મતલબ રાત્રિ દરમિયાન, અને જ્યાં પાણી ભરાયા છે તો એનો નિકાલ કરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે અને સાથે સાથે બધા કામદારોને લઈને પણ એક જવાબદારી હું નિભાવી રહી છું. તો બહુ જ સરસ વાત કરી કે એક મહિલા મેયર તરીકે એ દરેક કામગીરી હોય કે રાતના 1 વાગે હોય કે ગમે તે રીતે એ બહુ જ સરસ રીતે નિભાવી રહ્યા છે. તેની સાથે તમે પહેલા મહેસાણાને જોયું હશે અને તમે જ્યારે મેયર નતા ત્યારે તમે વિચાર્યું હશે કે જ્યારે પણ હું આવા કોઈ પદ ઉપર કદાચ આવું ત્યારે હું આટલા ડેવલપમેન્ટ કરીશ, આ કરીશ. તો આગળનું જે વિઝન છે મહેસાણાને લઈને એ શું છે? પહેલું તો એક મેં કીધેલું પણ છે કે મહેસાણાને ક્લીન સિટી અને ગ્રીન સિટી બનાવવાનું મારું એક છે. કેમ કે આપણે જોઈએ ને તો કદાચ અત્યારે વરસાદના સમયે ગટરો ઉભરાવાનું મતલબ કોઈ રીઝન હોય ને તો ત્યાં પ્લાસ્ટિક એક જમા થઈ જતું હોય છે. તો હું ઘરેથી તો કરું જ છું, પણ મારી તો નાગરિકોને પણ એવી અપીલ હોય છે કે તમે ડસ્ટબિન તમને કોર્પોરેશન દ્વારા ઘન કચરાનું વ્યવસ્થાપન નિકાલની વ્યવસ્થા કરવામાં આવે છે, તો તમે લોકો પણ એનો ઉપયોગ કરો કે જેથી કરીને પ્લાસ્ટિક તમે એક પ્રોપર જગ્યાએ નાખો તો શું કે રોડ રસ્તા પર ના પડે અને એના લીધે પણ આપણને જે આ ગટરો ઉભરાવાના બધા પ્રશ્નો થાય છે એનું સોલ્યુશન આવે. તો હું મહેસાણામાં મેક્સિમમ મારા આ દાયકામાં 2.5 લાખ વૃક્ષો વાવવાની મારી ખરેખર એક ઈચ્છા છે. તો જ્યાં સુધી હું છું ત્યાં સુધીમાં 2.5 લાખ વૃક્ષો વવાય અને એનું એવું નહીં કે વાવ્યા પછી એને છોડી દેવા,
જેમ એક બાળકનો આપણે વિકાસ કરીએ છીએ ને એ જ રીતે એનો પણ આપણે ઉછેર કરીએ અને આવતી પેઢીને એક સારું એવું વાતાવરણ મળે ને એવી મારી ઈચ્છા છે. બહુ જ સરસ વાત કરી એમને કે એક બાળકનો જે રીતે ઉછેર કરે છે એ રીતે એક છે કહેવાય કે એક સ્ત્રી છે એટલે એક માતૃત્વ પણ આવે, ઇમોશનલ અટેચમેન્ટ પણ આવે એમાં. એટલે તમારા માટે જે મહેસાણા છે એ તમારા બાળક સમાન કહી શકાય. હા. તો એની સાથે આપણે જો વાત કરીએ તો એક મહિલા અને મહિલા સશક્તિકરણની જ્યારે વાત થતી હોય અને જ્યારે એક મેન જે કહેવાય મેન હોદ્દા ઉપર એક મહિલા બેઠા હોય ત્યારે એ દ્રષ્ટિકોણથી તમે મહેસાણાને કેવી રીતે જુઓ છો? એઝ એક મા તરીકે મારી એ થાય કે બાળક મારું કેવી રીતે રહે છે, હું એનો કેવી રીતે વિકાસ કરું, શું એનામાં એવું કંઈક એને ઉછેર કરું તો એ એડવાન્સ એટલે કે એનો ઉછેર સારો થાય. મારું સ્વપ્ન માત્ર વિકાસ કરવાનું નથી, પરંતુ એક એવી ઓળખ ઊભી કરવાનું છે કે આવનારી પેઢીઓ ગર્વથી કહી શકે કે મહેસાણા માત્ર એક શહેર સિટી નથી, પરંતુ વિકાસ, સંસ્કૃતિ, હરિયાળી અને જનભાગીદારીનું શ્રેષ્ઠ મોડલ છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર સાથે દરેક નાગરિકને સાથે રાખીને વિકસિત, સ્વચ્છ, હરિયાળું અને ગૌરવશાળી મહેસાણાના નિર્માણ માટે હું સંપૂર્ણ સમર્થ સાથે કાર્ય કરીશ. તો બહુ જ સરસ એમને વાત કરી કે કેવી રીતે કામ થઈ રહ્યું છે. અને તેની સાથે મને એ પણ જાણવું છે કે આમ જનતાની બહુ બેઝિક વસ્તુઓ હોય, રોડ, રસ્તા, સ્વચ્છ પાણીથી લઈને દરેક વસ્તુઓ, તો એને લઈને શું આગળનો રોડમેપ છે અને કેવી રીતનું આગળ રીતે કામ થશે? અમારો પણ એક પૂરતો પ્રયાસ હોય છે કે જનતા સુધી રોડ, રસ્તા, ગટર રસ્તા, પાણીની એમની જે બેઝિક જરૂરિયાત છે એમના સુધી પહોંચે. પણ સાથે સાથે નાગરિકને પણ મારી એક એવી અપીલ છે કે તમારો સાથ સહકાર હશે તો જ આ બધી વસ્તુ શક્ય છે. અને સૌથી છેલ્લે બસ એક જ વસ્તુ કે તમારા મહેસાણાની જનતાને મેયર શ્રી કોઈ મેસેજ આપવો હોય તો શું કહેવા માંગો છો? હું મહેસાણાની જનતાને એટલું ચોક્કસ કહીશ કે મહેસાણા એ આપણા સૌનું એક ઘર છે. તો તમે જેમ પોતાના ઘરને સાચવો છો એવી જ રીતે મહેસાણાને પણ કે આપણે પોલિથીન મુક્ત બનાવીએ, જ્યાં ત્યાં કચરો નાખતા હોય ના નાખવો જોઈએ. તો અને જેથી કરીને શું કે એક આપણું મહેસાણા જે હેરિટેજ જે વિકાસશીલ બનાવવાનું, ગુજરાતને એક વિકાસશીલ મહેસાણા આપવાનું જે આપણું જ લક્ષ્ય છે એ આપણે આપી શકીએ. તો તેમાં આપ સૌનો સાથ સહકાર આપવું. મહેસાણાને એક વિકાસલક્ષી જે જિલ્લો છે એ બનાવવા પર તેઓના અથાગ પ્રયત્ન રહેશે અને આગળ પણ એ જ રીતે કામ કરશે. તમે તમારો કિંમતી સમય અમને આપ્યો ને આટલી સરસ વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. બસ આવા જ હસ્તીઓ સાથે આપણે મળતા રહીશું. જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.